હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં છો ને? વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં એક્સરસાઇઝ 7.4 કમ્પ્લીટ કરી હતી. આજે આપણે સંકલનની બીજી રીત, આંશિક અપૂર્ણાંકની રીતે સંકલન જોવાના છીએ. સ્ટુડન્ટ, આપણે ચેપ્ટર નંબર 2 ફંક્શન વિધેયની અંદર સમય વિધેય વ્યાખ્યાયિત કર્યું હતું. fx કોઈ ફંક્શન છે જે px upon qx, જ્યાં px અને qx એક ચલ x ની બહુપદીઓ છે. ઉપર બી બહુપદી છે અને નીચે બી બહુપદી છે, બરાબર? ચલ x ની અને qx છે એ છેદ શૂન્ય ન હોવો જોઈએ. છેદ શૂન્ય હોય તો આ વિધેય જ વ્યાખ્યાયિત ન થાય, અને આપણે આ વિધેયને કહેલું સમય વિધેય. સો તમારું ફંક્શન fx એ સમય વિધેય છે. સમય વિધેય છે. હવે આ જે સમય વિધેય છે એમાં બે પ્રકાર આપણે ગણી શકીએ. fx એ સમય વિધેય છે. સમય સંખ્યા હોય ને, સમય સંખ્યા કેવી હોય? p/q ફોર્મમાં હોય. એવી રીતે સમય વિધેય એ px upon qx બંને બહુપદીઓ છે, ચલ x ની બહુપદીઓ છે. પરંતુ આ જે સમય વિધેય છે એની અંદર px ની ઘાત is greater than or equal to qx ની ઘાત, આવું પણ બની શકે. અને બીજો કેસ હોય, px ની ઘાત is less than qx ની ઘાત. સમય વિધેય તો છે, પરંતુ આમાં px, તમારી જે ઉપર બહુપદી છે એની ઘાત છે એ qx ની ઘાત કરતા વધારે અથવા સમાન છે. તો આવા વિધેયને આપણે કહીશું અનુચિત સમય વિધેય. અનુચિત સમય વિધેય. અને જો px ની ઘાત એટલે કે અંશની ઘાત છેદની ઘાત કરતા નાની હોય તો આવા વિધેયને કહીશું ઉચિત સમય વિધેય. અને જો તમારું વિધેય ઉચિત સમય વિધેય હોય, એટલે કે અંશની ઘાત છેદની ઘાત કરતા નાની હોય, તો જ તમે આંશિક અપૂર્ણાંકની રીત વાપરી શકો. ક્યારે વાપરવી? જ્યારે અંશની ઘાત એ છેદની ઘાત કરતા નાની હોય તો પછી અંશની ઘાત એ છેદની ઘાત કરતા મોટી હોય અથવા બરાબર હોય તો આપણે શું કરવું? તો કે આપણે px ને, અંશમાં px છે ને, તો એને qx વડે ભાગી દઈશું. હવે જ્યારે ભાગશું ત્યારે સપોઝ આપણી પાસે કોઈ ફંક્શન આવે છે tx. ફંક્શન મીન્સ ઉપર ભાગફળ આવે છે એ tx આવે છે, અને અહીંયા શેષ વધે છે એ rx છે. આ છે શેષ. તો પછી આ મારું px ને upon qx ને આપણે કઈ રીતે લખ્યું? તો કે tx પ્લસ શેષ છેદમાં ભાજક. આવું આપણે લખતા આવ્યા છે ને. ધારો કે મારી પાસે 71 છે, એને હું 2 વડે ભાગું છું, 2 તારી 6, 1 વધ્યો, 1 નીચે ઉતાર્યો, 2 × 5 = 10. બરાબર? તો એક શેષ વધી, તો આપણે શું લખશું?
35.1/2 બરાબર, 35.1/2 અથવા તો 35+1/2 શેષ છેદમાં ભાજક. શેષ છેદમાં ભાજક. તો અહીંયા પણ આપણે એવું કર્યું, જે આ 35 છે એ મારો અહીંયા tx છે, tx આખો લખી દીધો, પ્લસ શેષ છેદમાં qx થી ભાગ્યો એ qx. હવે તમે આ જોશો ને તો કે rx/qx આ જે પાર્ટ છે એ ઉચિત સમય વિધેય થઈ જશે. આમાં rx ની ઘાત છે એ qx ની ઘાત કરતા નાની થઈ જશે. rx ની ઘાત છે એ qx ની ઘાત કરતા નાની થઈ જશે. નાની થઈ જશે મીન્સ વોટ? ઉચિત સમય વિધેય બની જશે. અને ઉચિત સમય વિધેય બની ગયું તો હું આંશિક અપૂર્ણાંકની રીત વાપરી શકીશ. તો પહેલા તો હજી તમને જો ડાઉટ હોય તો ધારો કે હું કોઈ ફંક્શન લખું છું x² + 5x + 3/x + 1. ઉપર પણ ચલ x ની બહુપદી છે, નીચે પણ ચલ x ની બહુપદી છે. હવે અંશમાં ઘાત કેટલી છે? 2. ઘાત કેવી રીતે ખબર પડે? ચલની મહત્તમ ઘાત. જે તમારો ચલ છે એની મહત્તમ ઘાત છે એ તમારી ચલની ઘાત કહેવાય. તો ઉપર ચલની ઘાત 2 છે, નીચે ચલની ઘાત 1 છે, તો 2 is greater than 1. તો તમે કહીશો કે આ અનુચિત સમય વિધેય છે અને તેથી તમારે એને ભાગાકાર કરીને ઠીક કરવું પડશે. બરાબર. અને પછી જે જવાબ આવશે એ તમારે અહીંયા શેષ આવશે, અહીંયા કંઈક ધારો કે tx આવશે. તો તમે લખશો કે x² + 5x + 3/x + 1 = tx પ્લસ શેષ વધી શેષ છેદમાં x + 1. બરાબર. અહીંયા ભાગાકાર કરીને મેં બતાવ્યો નથી, મેં એમ જ બતાવ્યું કે ધારો કે ઉપર tx આવે છે અને નીચે rx આવે. તો જોયું, જો s ની ઘાત છેદની ઘાત કરતા વધારે હોય તો એને સમય વિધેયમાં એને ભાગાકાર કરીને ઉચિત, હવે આ જે ભાગ હશે ને એ ઉચિત સમય વિધેય થઈ જશે. અને ઉચિત સમય વિધેયમાં તમે આંશિક અપૂર્ણાંકની રીત વાપરી શકશો. તો સ્ટુડન્ટ વિડીયો પોઝ કરીને જરા આ લખી લેશો. હવે આપણે આંશિક અપૂર્ણાંકની રીત કેવી રીતે વાપરવી એ જોઈએ. હવે સ્ટુડન્ટ આપણે જોઈ રહ્યા છે આ આંશિક અપૂર્ણાંકની રીત કેવી રીતે વપરાશે. ધારો કે તમને આવા પ્રકારનું ફંક્શન આપ્યું હોય px + q/x - a × x - b. અવયવ બનવાથી કંઈક આવું આવ્યું. ઓકે, તમે જોઈ શકો કે અંશની ઘાત છે એ છેદની ઘાત કરતા નાની છે. અંશમાં 1 ઘાત છે, છેદમાં કેટલી છે? કોની? ચલની. x² છે એટલે x ની 2 ઘાત છે, એટલે અંશમાં x ની 1 ઘાત છે. તો આ કેસની અંદર આ ઉચિત સમય વિધેય છે. તો એનો મારે એને માટે મારે આના બરાબર હું શું લખીશ? px + q આવું લખીશ, a/x - a પ્લસ b/x - b. હું આને આવા ફોર્મમાં લખી દઈશ અને પછી મારું કામ છે a અને b શોધવાનું. ઓકે, તો આ પહેલી રીત, પહેલા પ્રકારનું. સેકન્ડ, ધારો કે તમને ઉપર દ્વિઘાત આપેલું છે, ચલ x ની 2 ઘાત આપી છે, નીચે x - a, x - b, x - c આપેલા છે. x બરાબર abc તો નથી જ. અગર abc લઉં તો છેદ શૂન્ય થઈ જાય. અને a અને b અને c ત્રણે પણ ઇક્વલ નથી, નહીં તો જો ત્રણે ઇક્વલ હોય તો x - a નો ઘન હું લખી દઉં. તો એવા પ્રકાર, એટલે જે આવૃત અવયવ નથી. ઓકે, તો જ્યારે આમાં પણ ચલ x ની અહીંયા ઉપર 2 ઘાત છે, નીચે 3 ઘાત છે, એટલે અનુચિત સમય વિધેય છે. સોરી,
ઉચિત સમય વિધેય છે અને હું આને આ રીતે લખીશ. આને હું આ ફોર્મમાં લખવાની છું a અપોન એક્સ માઇનસ એ પ્લસ બી અપોન એક્સ માઇનસ બી પ્લસ સી અપોન એક્સ માઇનસ સી અને આને હું આ લખી અને પછી હું એબીસી શોધી લઈશ. બરાબર, એટલે આ ફોર્મમાં મારો દાખલો કન્વર્ટ થઈ જશે. ત્રીજો કેસ, પી એક્સ સ્ક્વેર પ્લસ ક્યુ એક્સ પ્લસ આર ઉપર ચલની બે ઘાત છે, નીચે એક્સ માઇનસ એનો વર્ગ ઇન્ટુ એક્સ માઇનસ બી, એક્સ બરાબર એ અને બી તો નથી અને એ અને બી પણ ઇક્વલ નથી. ઓકે, તો તમે જોઈ શકો સ્ટુડન્ટ, ઉપર ચલ એક્સ ની મેક્સિમમ ઘાત મહત્તમ ઘાત 2 છે વધુમાં વધુ, નીચે અહીંયા વર્ગ આવે એક્સ માઇનસ એનો વર્ગ છે એટલે એક્સ સ્ક્વેર માઇનસ 2ax પ્લસ એ સ્ક્વેર, તો અહીંયા વર્ગ છે અને અહીંયા એક ઘાત છે એટલે ટોટલ 3 ઘાત છે. એટલે અંશની ઘાત છેદની ઘાત કરતાં નાની છે. નાની છે તો જો આ સ્ટુડન્ટ કેવો છે, આવૃત્ત રિપીટ થઈ રહ્યો છે. તો રિપીટ થતો હોય તો એકવાર તમે એક્સ માઇનસ એ લખશો, બીજી વાર તમે એક્સ માઇનસ એ નો વર્ગ લખશો. બરાબર, 2 વાર છે રિપીટ થઈ રહ્યો છે એટલે 1 અને 2, 3 વાર રિપીટ થયો તો હજી પણ મારે એક્સ માઇનસ એ નો ઘન ત્રીજા પર લખવું પડે પ્લસ સી અપોન એક્સ માઇનસ બી. આ તો રિપીટ થતો નથી, પણ જો રિપીટ થતો હોય તો આ રીતે લખવું પડે. ઓકે, ચોથો કેસ, ધારો કે તમારી પાસે આવું આપેલું છે પી એક્સ સ્ક્વેર પ્લસ ક્યુ એક્સ પ્લસ આર અપોન એક તો ફેક્ટર છે એક્સ માઇનસ એ, બીજો ફેક્ટર છે એક્સ સ્ક્વેર પ્લસ બીએક્સ પ્લસ સી. એક્સ બરાબર એ નથી, બરાબર, અને આ જે એક્સ સ્ક્વેર પ્લસ બીએક્સ પ્લસ સી ના અવયવ પડતા નથી, એના અવયવ નથી પડતા. અને તમે જોઈ શકો કે અંશમાં ચલની ઘાત 2 છે અને છેદમાં અહીંયા 1 ઘાત અને અહીંયા 2 ઘાત, ટોટલ 3 ઘાત છે. એટલે અંશની ઘાત છે એ છેદની ઘાત કરતાં નાની છે એટલે હું આંશિક અપૂર્ણાંકની રીત વાપરીશ અને હું લખીશ કઈ આંશિક અપૂર્ણાંકની રીત મીન્સ વોટ, હું આ જે છે એને આ ફોર્મમાં લખી રહીશ. બરાબર, આ ફોર્મમાં હું ફેરવી નાખીશ. તો આમાં શું કરશું તો કે અહીંયા સુરેખ અવયવ, જ્યાં સુરેખ અવયવ છે ત્યાં એ અપોન જ મૂકવાનું છે. તો અહીંયા એક્સ માઇનસ એ લખવું હોય તો એની ઉપર એ જ લખવાનું, પરંતુ આ કેવો છે દ્વિઘાત. હવે જ્યારે દ્વિઘાત હોય ને તો આપણે લખશું bx પ્લસ સી. અહીંયા સી વાપરી દીધો છે ને પણ કેપિટલમાં, કેપિટલ bx પ્લસ સી અપોન એક્સ સ્ક્વેર પ્લસ બીએક્સ પ્લસ સી. હવે આ લખવાનો મારો ઉદ્દેશ્ય જ એ છે સ્ટુડન્ટ કે જેથી કરીને છેદનું વિકલન અંશમાં સેટ થઈ જાય. આ ઉદ્દેશ્ય જ આ છે કે મારે છેદનું વિકલન અંશમાં સેટ કરી દેવાનું. ઓકે, તો જ્યારે પણ દ્વિઘાત હોય તો ઉપર bx પ્લસ સી લખવાનું. ધારો કે મારી પાસે કોઈ ઓર છે, પાંચમું ફોર્મ આ પ્રકારનું ફોર્મ છે p એક્સ ક્યુબ પ્લસ ક્યુ એક્સ સ્ક્વેર પ્લસ આર એક્સ પ્લસ એસ અપોન એક્સ સ્ક્વેર પ્લસ એ એક્સ પ્લસ બી, બીજા ભાગમાં એક્સ સ્ક્વેર પ્લસ સી એક્સ પ્લસ ડી. ઉપર અંશમાં ચલની ઘાત છે એ 3 છે, છેદમાં ચલની ઘાત છે અહીંયા 2 ઘાત અને અહીંયા 2 ઘાત એટલે ટોટલ 4 ઘાત છે. એટલે અંશની ઘાત છે એ છેદની ઘાત કરતાં ઓછી છે તો તમે આરામથી લખી શકો. પરંતુ આ દ્વિઘાત છે, દ્વિઘાત હોય તો ઉપર વિકલન સેટ કરવાનું છે એટલે મારે bx પ્લસ સી આ પ્રકારના ફોર્મમાં લખવાનું. તો અહીંયા હું લખી નાખીશ કેપિટલ ax પ્લસ બી અપોન એક્સ સ્ક્વેર પ્લસ ax પ્લસ બી પ્લસ અહીંયા હું લખી નાખીશ cx પ્લસ ડી છેદમાં એક્સ સ્ક્વેર પ્લસ cx પ્લસ ડી. તો સ્ટુડન્ટ આ રીતે લખીને આપણે આંશિક અપૂર્ણાંકની રીત આ રીતે વાપરવાના છીએ. મીન્સ આને આપણે આવા ફોર્મમાં લઈ આવશું. ઓકે, તો આના અવયવ આ બેના છે એ અવયવ પડતા નથી. જ્યાં એક્સ સ્ક્વેર પ્લસ ax પ્લસ બી અને એક્સ સ્ક્વેર પ્લસ cx પ્લસ ડી ના અવયવો પડતા
નથી. તો સ્ટુડન્ટ્સ આ રીતે આપણે આને આંશિક અપૂર્ણાંકના પ્રકાર આ રીતે આપણે ફેરવી શકશું. જો છેદમાં દ્વિઘાત હોય તો bx + c ax + b લખશું, કેમ કે આપણો ઉદ્દેશ્ય જ એ છે કે અંશમાં છેદનું વિકલન સેટ કરશું અને અંશમાં છેદનું વિકલન સેટ થાય એટલે તરત જ f'(x/f(x) વાળો રૂલ વપરાઈ જશે. બરાબર. અને 1/x - a હોય ત્યારે આપણને ખબર છે કે અગર સુરેખ ઘાત છે, x ની ઉપર એક ઘાત છે, તો ઓરિજિનલ રૂલ છે એ જ વપરાય 1/x વાળો, કે 1/x નું સંકલન log mod x, તો 1/x - a નું સંકલન log mod x - a, પણ છેદમાં x નું સહગુણક અગર હોય તો મૂકવાનું, નથી તો નહીં. તો સ્ટુડન્ટ વિડીયો પોઝ કરીને તમે આ કોપી કરી લેશો. પછી આપણે 1 by 1 એક્ઝામ્પલ ગણીએ અને તમારા જે આંશિક અપૂર્ણાંકના જે પ્રકાર છે એ આપણે જોઈએ. વિડીયો પોઝ કરીને જરા કોપી કરી લેશો. વિદ્યાર્થી મિત્રો, તમારી ટેક્સ્ટ બુકનું ઉદાહરણ નંબર 11 બરાબર એ આપણે ગણી રહ્યા છીએ. બરાબર. આ સમય વિધેય છે. ઉપર px બરાબર 1 છે, નીચે qx એટલે x + 1 અને x + 2 છે. હવે અંશની અંદર ચલની ઘાત કેટલી છે? 0. બરાબર. x ની ઉપર 0 ઘાત છે કેમ કે 1 લખેલું છે, અને છેદમાં x ની 2 ઘાત છે, એટલે ઓબ્વિયસલી અંશની ઘાત છે એ છેદની ઘાત કરતા ઓછી છે, અને તેથી આપણે એને કહીશું ઉચિત સમય વિધેય. અને ઉચિત સમય વિધેય હોય તો આપણે 5 જે પ્રકાર લખ્યા હતા એ પ્રમાણે આને ગોઠવી નાખીએ. તો કે px/qx એટલે 1/x + 1 * x + 2 બરાબર. જો સુરેખ વિધેય હોય x - a, x + a, x + b, x + 2, x - 5, તો ડાયરેક્ટલી a/x + 2 પ્લસ b/x + 2 લખો તો પણ ચાલશે, અને x + 1 લખો તો બી ચાલશે, કારણ કે તમારી જે a અને b ની કિંમત આવશે ને એ તમે નીચે જે લખવાના છો એ જ પ્રમાણે a અને b ની કિંમત આવવાની છે. તો જ્યારે તમારો છેદમાં સુરેખ વિધેય હોય તો a/this + b/this લખો. હવે લસા લઈને ઠીક કરી દઈએ. એક સ્ટેપ હમણાં આપણે બધું થોડાક લાંબુ લખશું, પણ પછી આપણને ખબર પડી ગઈ તો આપણે ડાયરેક્ટ લખી શકશું. હવે આનો લસાઅ પણ છે x + 1 અને x + 2. તો આના છેદમાં x + 1 છે તો ફક્ત આને x + 2 વડે ગુણવાનું રહ્યું. આના છેદમાં x + 2 છે તો આને x + 1 વડે ગુણવાનું રહ્યું, અને આ બંને ઉડી જવાના. છેદના બંને જે સભ્ય છે એ ઉડી જવાના. તો તમારી પાસે કંઈક આવું આવ્યું. 1 બરાબર a x + 2 પ્લસ b x + 1. ઓકે, આ રીતનું સમીકરણ બની ગયું. હવે આપણને ખબર છે કે સમીકરણમાં ચલની કિંમત, કોઈ પણ કિંમત જે આપણે ડાબી બાજુએ મૂકીએ તો સેમ કિંમત આપણે જમણી બાજુએ મૂકવાની. તો હવે શું કરશું સ્ટુડન્ટ? પહેલા અહીંયા ફેક્ટર જોઈ લઈશું. x + 2 આ 0 ક્યારે થાય? તો કે x + 2 0 ક્યારે થાય? તો કે x બરાબર -2 હોય ત્યારે. અને x + 1 0 ક્યારે થાય? તો કે x બરાબર -1. તો પહેલું કામ કરશું, આપેલ સમીકરણમાં x બરાબર -2 મૂકીએ. આપણે a અને b શોધી રહ્યા છે. ઓકે, -2 મૂકીએ તો આ થઈ જશે 1 = હવે જો ફટાફટ -2 મૂકી રહી છું એટલે આ પાર્ટ મારો આખો 0, તો હું લખીશ નહીં. a -2 + 2 0, b -2 + 1, આ પાર્ટ તો 0 થઈ ગયો. તો 1 બરાબર -2 + 1 એટલે -1 એટલે -b. તો સ્ટુડન્ટ b ની કિંમત તમારી રેડી થઈ ગઈ -1. જ્યારે સુરેખ વિધેય હોય તો આ રીતે કામ કરવાનું. ઓકે, હવે x બરાબર -1 મૂકીએ. હવે x બરાબર -1 મૂકીએ. હવે તમને ખબર પડી ગઈ હશે, ડાબી બાજુ તો 1 જ છે, ધ્યાન રાખજો. જમણી બાજુ 1 મૂકતા આ પદ 0 થઈ જાય. કયું પદ આવ્યું? આ પદ 0 થઈ જાય છે x + 1 વાળું. તો મારી પાસે ખાલી બચશે આ જ પદ. તો હું અહીંયા ધ્યાન આપીશ. શું લખીશ?
-1 plus 2. Therefore 1 is equal to -1 plus 2 એટલે +1 એટલે 1a એટલે ખાલી a. સો a ની કિંમત તમારી રેડી થઈ ગઈ 1. એનો મતલબ એમ થયો 1 upon x plus 2 x plus 1 અને x plus 2 ને તમે આ રીતે લખી શકો. a બરાબર કેટલા 1 1. હવે 1 ની નીચે શું હતું? એની નીચે x plus 1 પ્લસ b બરાબર કેટલા -1 પ્લસ -1 upon x plus 2 બરાબર. b ની કિંમત જે આવી, હવે b ની નીચે જે હતું એની એમાં જ મૂકવાનું. ઓકે, સો તમારી પાસે integration of 1 upon x plus 1 x plus 2 dx is equal to integration of 1 upon x plus 1 minus 1 upon x plus 2 dx. બંનેનું અલગ અલગ ઇન્ટિગ્રેશન કરવાનું. બરાબર. કેવી રીતે કરશું? 1 upon x plus 1 dx minus 1 upon x plus 2 dx. આપણે ધ્યેય છે કે આપણે આવા ફોર્મમાં ફેરવી દઈએ અને 1 upon x નું સંકલન શું થાય? log માનાંકમાં x ડાયરેક્ટલી અહીંયા વપરાઈ જાય જ્યારે સુરેખ વિધેય હોય ત્યારે. અને દ્વિઘાત હોય તો આપણે છેદનું વિકલન અંશમાં સેટ કરવાના છે અને એ સમયે એ વિકલન જ સેટ થશે, થોડુંક આપણે ગુણવું પડશે અને આપણે f' upon fx વાળી ફોર્મ્યુલા લાગુ પાડી શકશું. તો સ્ટુડન્ટ x ની ઉપર એક ઘાત છે એટલે સુરેખ વિધેય છે એટલે એનું સંકલન થાય log માનાંકમાં x plus 1 માઇનસ આનું સંકલન થાય log માનાંકમાં x plus 2 plus c. હવે બે log ની બાદબાકી મીન્સ log ની અંદર ભાગાકાર. બે log ની બાદબાકી, આ log માઇનસ આ log એટલે log ની અંદર ભાગાકાર કરવાનો. તો તમારો આ જવાબ રેડી થઈ ગયો. 1 upon x plus 1 into x plus 2 નું ઇન્ટિગ્રેશન this. હવે સ્ટુડન્ટ તમને મનમાં થાય કે આ દાખલાની અંદર તો આ બેનો ગુણાકાર કરું તો x² પ્લસ 3x પ્લસ 2 દ્વિઘાત આવે છે, દ્વિઘાત બહુપદી આવે છે. અને ગઈકાલે મીન્સ ગયા પીરિયડની અંદર આપણે ભણ્યા હતા કે 1 upon ax² પ્લસ bx પ્લસ c દ્વિઘાત હોય તો આપણે કઈ રીતે કરેલું કામ, એને પૂર્ણ વર્ગ બનાવીને, તો એ રીતે પણ તમે દાખલો ગણી શકો. અત્યારે જે આપણે રીત શીખી રહ્યા છીએ એ આંશિક અપૂર્ણાંકની રીત શીખી રહ્યા છે. તો વિડીયો પોઝ કરીને દાખલો કોપી કરી લેશો સ્ટુડન્ટ, પછી નેક્સ્ટ દાખલા પર જઈએ. ઉદાહરણ નંબર સ્ટુડન્ટ 12 જોઈ રહ્યા છે. આમાં શું લખ્યું છે? x² પ્લસ 1 અપોન x² માઇનસ 5x પ્લસ 6. હવે કોઈને મન થાય કે હું છેદના ફેક્ટર બનાવી દઉં અવયવ, તો x માઇનસ 2 અને x માઇનસ 3 અવયવ બની જશે અને ફટાફટ આંશિક અપૂર્ણાંકની રીત વાપરવા માંડી જશે. પરંતુ એ પહેલાં મેં તમને કહ્યું કે આંશિક અપૂર્ણાંકની રીત ક્યારે વપરાય કે જ્યારે તમારું ફંક્શન છે, વિધેય છે એ ઉચિત સમય વિધેય હોય ત્યારે. હવે આ દાખલાની અંદર અંશની ઘાત જોઈ લો. અંશમાં ચલની ઘાત, અંશમાં બરાબર ચલ x ની ઘાત કેટલી છે? 2 અને છેદમાં ચલ x ની ઘાત કેટલી છે? એ પણ 2 છે. બરાબર. એટલે કે બંનેની અંશ અને છેદની માં ચલની ઘાત સેમ આવી. હવે આપણે કીધું હતું કે જ્યારે અંશ અને છેદની ઘાત અગર સમાન હોય અથવા તો અંશની ઘાત છેદની ઘાત કરતાં વધારે હોય તો એને કહેવાય અનુચિત સમય વિધેય. કેવું વિધેય છે? અનુચિત સમય વિધેય છે. અનુચિત સમય વિધેય છે
અને તેથી આંશિક અપૂર્ણાંકની રીત વપરાય નહીં. હંમેશા અંશની ઘાત છેદની ઘાત કરતાં નાની હોવી જોઈએ. પણ જો અંશની ઘાત અને છેદની ઘાત બંને સમાન હોય અથવા તો અંશની ઘાત છેદની ઘાત કરતાં વધારે હોય તો આપણે એને ભાગાકાર કરીને એને ઉચિત સમય વિધેયમાં ફેરવશું. તો અહીંયા મારે ભાગાકાર કરીને અને ઉચિત સમય વિધેયમાં ફેરવવું પડશે. તો અંશમાં છે x² બરાબર, ભાગાકાર કરીએ ત્યારે અહીંયા 0x + 1 બરાબર. પહેલા x² વાળું ટર્મ આવે, પછી x વાળું આવે અને પછી 1 આવે. હવે x વાળું ટર્મ તો છે જ નહીં એટલે 0x અને નીચે અહીંયા ભાજક તરીકે -5x + 6. હવે આનો પેલો x², આનો x² અને આનો x², બરાબર. આનું પહેલું પદ અને આનું પહેલું પદ ભાગાકાર કરી જોશો એટલે તમને ખબર પડે કે કોનાથી તમારે ગુણવાનું છે. મીન્સ 1 એટલે તમારે આને 1 થી ગુણવાનું છે, 1 થી ગુણવાનું છે. એટલે આ થઈ ગયો બરાબર, x² -5x + 6. આ તો સ્મોલ દાખલો છે એટલે ડાયરેક્ટલી થઈ ગયો. મીન્સ અહીંયા x² છે, અહીંયા બી x² છે એટલે 1 વડે ગુણવાનું. નિશાની બદલવી પડે, ભાગાકારમાં બાદબાકી થાય એટલે. અને આ માઇનસ, તો આ બંને કટ થઈ ગયા અને આ થઈ ગયું 5x અને આ થઈ ગયું 1 - 6 એટલે -5. 1 - 6 એટલે -5. તો પછી એનો મતલબ એમ થયો આ જે x² + 1 upon x² -5x + 6 ઇઝ ઇક્વલ ટુ, પહેલા તો જે ભાજક આવ્યો, ભાગફળ આવ્યો એ પ્લસ શેષ, આ જે શેષ આવી એ અહીંયા મુકાય અપોન x² -5x + 6 બરાબર. જે આપણે ભાગ્યું તે જે આન્સર ઉપર આવ્યો છે એને અહીંયા વન સાઈડ પર શેષ ભાગ્યા 30. હવે આ છે ને ઉચિત સમય વિધેય છે, તો હું તેને આંશિક અપૂર્ણાંકની રીતમાં ફેરવી શકીશ. તો એનો મતલબ એમ થયો કે x² + 1 upon x² -5x + 6 નું સંકલન કેવી રીતે થશે? તો કે 1 નું સંકલન પ્લસ 5x - 5 upon x² -5x + 6 નું સંકલન બરાબર. 1 નું સંકલન પ્લસ આનું સંકલન. હવે 1 નું સંકલન તો આપણને આવડે જ છે, એ તો આપણે લખી લઈશું ડાયરેક્ટલી. આને નામ આપી દઈએ I1 અને I1 હવે શોધીએ. તો I1 મારી પાસે છે 5x - 5 upon x² -5x + 6. હવે સ્ટુડન્ટ જોઈ શકો છો તમે આની અંદર તમે જે એક્સરસાઇઝ 7.4 માં મેથડ એપ્લાય કરી હતી ને, px + q છેદમાં ax² + bx + c બરાબર. તો એ સમયે આપણે શું કર્યું હતું, a ઇન્ટુ છેદનો વિકલિત પ્લસ b, એ રીતે પણ કરી શકો. પણ અત્યારે હું તમને આંશિક અપૂર્ણાંકની રીત બતાવી રહી છું. હવે આને નંબર 1 આપી દઈશું અને પછી કમ્પ્લીટ કરશું. હવે આના ફેક્ટર બનાવશો એટલે અવયવ બનશે નીચેનાના. અવયવ બનાવતા તો દરેકને આવડે છે ને. x² -5x + 6 ઇઝ ઇક્વલ ટુ x², 2 તારી 6 અને 2 ને 3 5 ને વચ્ચે નિશાની જોઈએ છે માઇનસની, તો -2x - 3x + 6. x કોમન, x -2, 3 કોમન, -3 કોમન, x પ્લસની નિશાની પ્લસ -2, તો x -2, x -3. તો ઇટ ઇઝ x -2 અને x -3 dx. હવે સ્ટુડન્ટ આ ઉચિત સમય વિધેય થઈ ગયો અને હવે તમે આંશિક અપૂર્ણાંકની રીત વાપરી શકો. તો પહેલા આપણે આંશિક અપૂર્ણાંકની રીત વાપરીએ. તો એની અંદર આપણે શું કરતા હતા, બરાબર. આ રફ કરી દઉં છું. ઓકે, તો આ આપણે કરવાનું છે અહીંયા કામ. તો આને આપણે કંઈક આવી રીતે લખશું, 5x
minus 5 upon x minus 2 into x minus 3 બરાબર આ કેવું વિધેય છે? સુરેખ વિધેય છે. તો a upon x minus 2 plus b upon x minus 3. હવે આપણને ડાયરેક્ટલી કરતા આવડી ગયું. બરાબર, આનો લસા લઈએ ને આ બેનો, તો આના છેદમાં x minus 3 નથી એટલે આ x minus 3 થી ગુણાશે. આના છેદમાં x minus 2 નથી એટલે x minus 2 થી ગુણાશે. આ છે 5x minus 5, આના છેદમાં બંને છે, અહીંયા લસામાં બંને છે, એ બંને ઉડી જશે. હવે મને ખબર પડી ગઈ કે અહીંયા કયા પોઈન્ટ પર 0 થશે કે 3 મૂકું, x minus 3 બરાબર 0. તો x બરાબર કેટલા? 3. તો હું x બરાબર 3 મૂકી દઈશ. તો આ થશે ડાબી બાજુ શું થશે? 5 3 15 minus 5. આ પદ 0 થઈ જાય. 3 મૂકવું એટલે 3 minus 3 0 નીકળી ગયું પદ, એટલે અહીંયા જ કામ રહે b 3 minus 2. તો 15 માંથી 5 ગયા એટલે 10 બરાબર b. તો b નો આન્સર તમારો અહીંયા 10 મૂકવાનો રહ્યો છે ને. દાખલો ઈઝી થઈ ગયો ને. બરાબર, એવી જ રીતે આ કયા બિંદુ પર પોઈન્ટ પર 0 થશે? x minus 2 બરાબર 0. તો x બરાબર કેટલા? 2. 2 મૂકું ને, તો x બરાબર 2 મૂકીએ. તો અહીંયા થશે 5, x ની જગ્યાએ 2 minus 5 બરાબર. હવે આ પદ તો 0 થઈ જશે 2 મૂકવાથી. તો અહીંયા a 2 minus 3. તો 10 minus 5 is 5 અને અહીંયા શું આવશે? a ગુણ્યા minus 1. તો a નો આન્સર કેટલો? -5. બરાબર, એનો મતલબ એમ થયો કે તમારા 5x minus 5 upon x minus 2 x minus 3 ને તમે a ની જગ્યાએ કેટલા મૂકવાના? -5 upon x minus 2 plus b ની જગ્યાએ કેટલા મૂકવાના? તો કે 10 upon x minus 3. જેની નીચે છે એમ જ લખવાનું, લખી શકો. અને તેથી હવે મને આ ઇન્ટિગ્રેશન I1 શોધવું છે ને, તો I1 5x minus 5 upon x minus 2 x minus 3 નો હું ઇન્ટિગ્રેશન કરીશ. તો આનું ઇન્ટિગ્રેશન એટલે -5 બાર 1 upon x minus 2 નું ઇન્ટિગ્રેશન પ્લસ 10 બાર 1 upon x minus 3 નું ઇન્ટિગ્રેશન. 1 upon x નું ઇન્ટિગ્રેશન થાય log માનાંકમાં x. આ -5 અહીંયા છે, રહેવા દેશો. log માનાંકમાં x minus 2 પ્લસ 10 નું 1 upon x minus 3 નું સંકલન થાય log x minus 3 plus c1. This is my I1. બરાબર, log x minus 5 x minus 2 into -5 plus 10 c1. હવે આગળ લખીએ. તો હવે આપણે I1 પરથી આપણી પાસે શું આન્સર આવશે? 1 નું સંકલન. આ 1 લખેલો છે, તો 1 નું સંકલન કેટલું આવ્યું? આવું લખ્યું છે ને, ઇન્ટિગ્રેશન ઓફ 1 dx પ્લસ આવું હતું. ફરી લખવાની જરૂર નથી. પ્લસ 6 બરાબર. તો 1 નું સંકલન શું થઈ જાય? x. આનું સંકલન શું? આ અહીંથી આ I1 જે છે, આપણે જે અહીંયા I1 લખેલો પ્લસ I1, તો I1 નું જે સંકલન હતું એ આપણે મૂકી દઈએ. -5 log mod x minus 2 plus 10 log x minus 3 plus c. બરાબર, આ x વાળાનો આનો c1 અને આનો c2 બે ભેગા મળીને c બની ગયા. તો તમારો આન્સર રેડી થઈ ગયો. x minus 5 log x minus 2 plus 10 log x minus 3 plus c. તો આ તમારો આન્સર રેડી થઈ ગયો. હવે સ્ટુડન્ટ, આટલા બધા અલગ અલગ દાખલા ગણ્યા પછી આ એક્સરસાઇઝ ગણશો. પછી એક્ઝામમાં આવે ત્યારે આપણે કંઈ ફિક્સ નથી હોતું કે હું આંશિક અપૂર્ણાંકની રીતથી ગણીશ. ઘણા લોકો જે એક્સરસાઇઝ 7.4માં ભણ્યા છે એ રીતે ગણશે, ઘણા લોકો આંશિક અપૂર્ણાંકની રીત વાપરશે. એટલે એ સમય તમારા મગજમાં જે આવશે એ પ્રમાણે તમે કામ કરવાના છો. તો આ દાખલો છે એ આંશિક અપૂર્ણાંકની રીતે, આ દાખલો તો નહોતો, પણ આગળવાળો સ્ટુડન્ટ આપણો દાખલો, આગળનો દાખલો હતો 1 upon x plus 2x plus 1
1/(x+1) ઇન્ટુ x+2 વાળો જે દાખલો હતો એ એક્સરસાઇઝ 7.4 પ્રમાણે તમે ગણી શકવાના હતા કે એને પૂર્ણ વર્ગ બનાવીને. બરાબર. આની અંદર જ્યારે પણ આવી રીતે એક્સ બંનેની ઘાત સેમ હોય ત્યારે કોઈ પણ દાખલો હોય તમારે ભાગાકાર કરવો પડશે. ભાગાકાર કરીને ઉચિત સમય વિધેયમાં ફેરવશો પછી જ તમે કોઈ પણ રીત વાપરી શકશો. ઓકે, તો સ્ટુડન્ટ દાખલો સમજ પડી હશે તો આને કોપી કરી લેશો વિડીયો પોઝ કરીને, અને જો તમને સમજાઈ ગયું હોય તો વિડીયોને 2x ની સ્પીડમાં જવા દેજો. બટ આ અન્ડરસ્ટેન્ડિંગ પર્પઝ માટે મારે બધા સ્ટેપ લખવા પડે છે, તો તમે કોપી કરી લેશો. ઉદાહરણ નંબર 13 જોઈએ. સ્ટુડન્ટ આ જે તમારા બધા ઉદાહરણો છે એ અલગ અલગ પ્રકારની આપેલા છે. બરાબર, બધા અલગ અલગ ઉદાહરણો છે, મીન્સ અલગ અલગ મેથડવાળા. તો આની અંદર આ દાખલો છે 3x - 2/(x+1) ઇન્ટુ x+3. હવે તમે જોઈ શકો કે અંશની ઘાત છે એ 1 છે અને છેદમાં ચલ x ની ઘાત છે એ 3 છે. એટલે ઓબ્વિયસલી અંશની ઘાત છેદની ઘાત કરતાં ઓછી છે, એટલે આંશિક અપૂર્ણાંકની રીત વપરાય. તો ચાલો આપણે આંશિક અપૂર્ણાંકની રીત વાપરીએ. અને આંશિક અપૂર્ણાંકની રીત માટે આપણે જે ટેબલ લખ્યું હતું એ ટેબલની અંદર કંઈક આવા પ્રકારનું ફોર્મ હતું. તેમાં શું કરેલું? બરાબર, જ્યાં આવૃત છે, જ્યાં રિપીટ થાય છે, કેટલી વાર રિપીટ થાય છે? 2 વાર. તો હું અને કેવું છે ફંક્શન? સુરેખ. અંદર કેવું છે? x+1 એટલે x ની એક ઘાત છે. તો એ સમયે a ને છેદમાં x+1 લખવાનું પ્લસ b ને છેદમાં x+1 નો વર્ગ લખવાનો. હવે આ વાત આવ્યા x+3. x+3 પણ સુરેખ વિધેય છે. જો સુરેખ વિધેય હોય તો સીધું x+3 તમારે લખી દેવાનું. બરાબર. તો x+1 નો વર્ગ એ 2 વખત રિપીટ થયું છે ને, એટલે એકવાર x+1 લખશું, બીજી વાર x+1 નો વર્ગ લખશું. હવે મારે આના સહગુણકો a, b અને c શોધવાના. થોડી મેથડ તો તમને સમજણ પડી ગઈ હશે. બરાબર, મને લસા લેવો પડે. 3x - 3/(x+1) નો વર્ગ ઇન્ટુ x+3. હવે આની આગળ લસા લઉં ને તો મારે x+1 ને x+1 નો વર્ગ હોય ને તો મારે મહત્તમ ઘાત લસામાં લેવી. મહત્તમ મીન્સ અહીંયા કેટલી ઘાત? 2 ઘાત. એટલે 2 ઘાત મારે લસામાં આવે અને અહીંયા જે આ x+3 બચ્યું છે એ. હવે આના છેદમાં x+1 છે પણ 1 નો વર્ગ એટલે એક x+1 ખૂટ્યો ને તો હું અહીંયા x+1 વડે ગુણીશ. બરાબર, આના છેદમાં x+1 નો 1 જ છે અને આપણો લસા છે x+1 નો વર્ગ, એટલે આના છેદમાં એક x+1 ખૂટ્યો ને એટલે ઉપર નીચે x+1 થી ગુણીશ. પ્લસ અહીંયા આ જે લસામાં x+3 છે, આના છેદમાં x+3 તો નથી, તો મારે x+3 વડે પણ ગુણવું પડે. પ્લસ હવે b ના છેદની અંદર x+1 નો વર્ગ તો છે જ. બરાબર, તો અહીંયા મારે x+1 ના વર્ગથી ગુણવાની જરૂર નથી, ખાલી મારે x+3 વડે ગુણવું પડે. મારા લસામાં શું છે? આ બંને છે, આના છેદમાં x+3 નથી, તો અંશ અને છેદને x+3 વડે ગુણું એવું કામ હું કરી રહી છું. પ્લસ અહીંયા છેદમાં x+3 છે પણ આ x+1 નો વર્ગ નથી, તો હું અહીંયા c x+1 નો વર્ગ લખી દઉં. હવે આ લસા આપણે ઉડી જશે અને આપણી પાસે આવશે 3x - 3 બરાબર a x+1 x+3 પ્લસ b ઇન્ટુ x+3 પ્લસ c ઇન્ટુ x+1 નો વર્ગ. ઓકે, હવે સમીકરણ રેડી થઈ ગયું. હવે ડાબી બાજુ તમે x ની જે પણ કિંમત મૂકશો ને એ જમણી બાજુ મૂકી દેવાની. બરાબર, હવે તમે રેન્ડમલી કિંમત મૂકો ને સ્ટુડન્ટ તો ઘણા 3x સમીકરણ આવી જાય ને તમને સોલ્વ કરવામાં થોડી મુશ્કેલી પડે, યા તો ટાઈમ બગડે યા ક્યારેક સોલ્વ ન થાય. તો પહેલું કામ તો એ જ કરવાનું કે જે આ સુરેખ વિધેય છે ને તો એના માટે તો જે આપણે આગળ જે ક્રિયા કરી એ રીતે જ કરવાનું. x+1 શૂન્ય ક્યારે થાય? તો કે x બરાબર -1 હોય ત્યારે x+1 શૂન્ય ક્યારે થાય?
તો x બરાબર -1 હોય ત્યારે. તો એકવાર હું x બરાબર -1 મૂકી દઈશ. પછી x + 3 શૂન્ય ક્યારે થાય? કે જ્યારે x બરાબર -3 હોય. તો x બરાબર -3 મૂકી દે. તો સ્ટુડન્ટ જ્યારે આવા દાખલા હોય ને ત્યાં જ્યાં સુરેખ વિધેય છે ને ત્યાં પહેલા એનું કામ પતાવી દેવાનું. બરાબર, 1 અને 3 બેનું -1 અને -3 મૂકીને હું પહેલા કામ પતાવીને મારા આ ત્રણમાંથી બે સહગુણકો મને મળી જવાના. પછી હું આગળ શું કરવાનું છે એ બોલું છું. ઓકે, x બરાબર -1 મૂકે તો આ પદ 0, આ પદ 0. બરાબર, તો આ જ બચ્યું. તો અને આ બાજુ મૂકીએ તો 3 × -1 -3 બરાબર આ 0 b -1 + 3. -1 + 3 implies આ કેટલા થયા? -3 એટલે -6 is equal to આ કેટલા થયા? -1 + 3 એટલે 2b. તો b ની કિંમત શું થયું? -6/2. So b is -3. b નો આન્સર કેટલો આવ્યો? -2. કેટલો આન્સર આવ્યો? -2. એવી જ રીતે x બરાબર -3 મૂકું તો ડાબી બાજુ થશે 3 × -3 -3 મૂકીશ એટલે આ 0 થઈ જશે, આ પણ 0 થઈ જશે અને c મને મળી જશે. તો શું બચ્યું? c x ની જગ્યાએ c x ની જગ્યાએ શું મૂક્યું છે? -3. તો -3 + 1 નો વર્ગ. તો આ થયું -9 - 3 બરાબર -2 + 1 એટલે -3 + 1 એટલે -2 અને એનો વર્ગ કરવો એટલે +4. તો 4c. તો આ કેટલા છે? -12/4. આ ગુણાકારવાળા 4 છેદમાં ગયા. તો c ની કિંમત તમારી રેડી થઈ ગઈ. c is -3. તો સ્ટુડન્ટ બે તો સહગુણકો આવી ગયા. હવે એક જ a શોધવાનો રહ્યો. હવે a શોધવો હોય તો તમે આમાં x બરાબર 0 મૂકી દો, ચાલે ને? x બરાબર 0 મૂકી દો અને પછી તમને b અને c ની કિંમતો તો મળેલી છે, તો એ પ્રમાણે પણ ગોતી શકો. યા તો તમે સહગુણકોને સરખાવી શકો. ઓકે, તમે સહગુણકોને પણ સરખાવી શકો, યા તો x બરાબર 0 મૂકી દો રેન્ડમલી. કેમ કે સમીકરણમાં એક વસ્તુ જે તમે ચલની કિંમત ડાબી બાજુ મૂકો, સેમ કિંમત તમારે જમણી બાજુ મૂકવી પડે. તો હું તમને અત્યારે સહગુણકોથી ગણતા શીખવાડું છું. તો અહીંયા મારી પાસે છે ફરીથી 3x - 3 બરાબર. હવે અહીંયા જો આમને હું ગણું તો x² નો સહગુણક સરખાવીએ. x² નો સહગુણક સરખાવીએ. ઓકે, તો આ સાઈડે ડાબી બાજુએ તો x² વાળું પદ છે જ નહીં એટલે 0. આ સાઈડે x × x² શું છે? a. એનો સહગુણક a. અહીંયા તો x નો સહગુણક છે જ નહીં. અહીંયા શું થશે? x² + 2x + 1 થવાનું છે કે નહીં થવાનું? જો હું તમને એકવાર લખીને બતાવું. 3x - 3 બરાબર a. આ બેનો ગુણાકાર કરશો તો શું હશે? x² + 3x + x + 3 + b × x + 3 + c a² + 2ab + b². હવે હું x² નો સહગુણક સરખાવું તો આ સાઈડે શું છે? 0. x² વાળું પદ છે નહીં. આ સાઈડે શું છે? a. અહીંયા મારું x² છે નહીં. અહીંયા શું છે? x² નો સહગુણક c અને વચ્ચે નિશાની છે પ્લસ. a + c is 0. તો c બરાબર શું આવશે? -a. તો c ની કિંમત a કેટલો છે? સોરી, તો c બરાબર a શું કામ મૂકો? a બરાબર -c, કેમ કે મને a શોધવો છે. તો a બરાબર c કેટલો છે? -3. તો a ની કિંમત કેટલી થઈ? +3. તો તમે આ રીતે સહગુણકો સરખાવીને પણ તમારું કામ કરી શકો. બરાબર. અને અથવા તો કોઈ એકાદ સહગુણક બાકી હોય તો તમે x બરાબર 0 મૂકી દો ડાબી બાજુ અને જમણી બાજુ, તમને આન્સર મળી જશે. બરાબર. પણ એટલું યાદ રાખવાનું સ્ટુડન્ટ
કે જ્યારે પણ છેદમાં આવું સુરેખ બહુપદી હોય ને ધ બેસ્ટ વે એ કઈ જગ્યાએ 0 થાય એ શોધીને પહેલા તો આ બે તમને જે બે અચળ જોઈતા હતા એ તો મળી ગયા, તો હવે ખાલી એક જ શોધવાનું રહ્યું. તો આ ત્રીજું પણ શોધાઈ ગયું. સહગુણકો સરખાવીને પણ શોધી શકાય અને કોઈ કિંમત મૂકીને પણ શોધી શકાય. ઓકે, તો આગળ જઈએ. મારી પાસે દાખલો રેડી થઈ ગયો. Therefore 3x minus 3 upon x plus 1 નો વર્ગ into x plus 3 બરાબર integration of this dx બરાબર અહીંયા a ની જગ્યાએ કેટલા મૂકવાના છે? a ની જગ્યાએ 3 integration of 3 upon x plus 1 plus b ની જગ્યાએ શું મૂકવાના છે? -3 upon x plus 1 નો વર્ગ પ્લસ c ની જગ્યાએ શું મૂકવાના છે? -3 upon x plus 3 dx. હવે અલગ અલગ સંકલન કરી દો. 3 બાર 1 upon x plus 1 નું સંકલન. ઓકે, પછી આગળ જઈએ. અહીંયા -3 બાર 1 upon x plus 1 ના વર્ગનું સંકલન. આમાં પણ -3 બાર 1 upon x plus 3 નું સંકલન. હવે જ્યારે x ની ઘાત 1 હોય ત્યારે એનું સંકલન જે આપણા ઓર્ડિનરી રૂલ છે એ પ્રમાણે કરી નાખવાનું. બરાબર, x ની ઘાત ટર્મમાં જે હોય ત્યારે રૂલ પ્રમાણે. તો આ શું દેખાય છે? 1/x. તો 1/x નું સંકલન થાય log mod x. તો 3 log x plus 1 અને એનો x નો સહગુણક 1 છે તો મૂકવાની જરૂર નથી. હવે આ શું દેખાય છે? 1/x નો વર્ગ દેખાય છે. જ્યારે x ની ઘાત સુરેખ હોય તો આપણે સંકલન આ રીતે જ કરીએ, જે આપણા ઓર્ડિનરી ફોર્મ છે એ જ. આ શું દેખાય છે? 1/x નો વર્ગ. એટલે હવે આનું સંકલન મારે કરવું હોય ને તો મારે ઘાતની રીતે કરવું પડે. આને -1 ઘાત -2 ઘાત મૂકીને કરવું પડે. અને આ શું છે? 1/x એટલે log mod x plus 3 plus c. અને ઠીક કરીએ, આગળ લખી નાખીએ log mod x plus 1 minus 3. હવે આનું શું થશે? એક ઘાત ઉમેરો, ઉમેરેલી ઘાત નીચે મૂકો. -3 log x plus 3 plus c. log વાળા પદ ભેગા લઈ લઈએ. હવે આમાં પણ 3 છે, આમાં પણ 3 છે, હું બહાર કાઢી લઉં. અહીંયા લખું log x plus 1. આ -3 વાળું પદ ઉભા રહું હું એકવાર. આ -3 વાળું પદ અહીંયા બાજુમાં લઈ આવું. અહીંયા x plus 1 ની ઉપર -2 plus 1 એટલે કેટલી ઘાત થાય? -1 ઘાત થાય. અને એ -1 ઘાતને હું છેદમાં લઈ જાઉં તો +1 એટલે નીચે x plus 1 થઈ ગયું. અને -2 plus 1 એટલે કેટલા? -1. એ માઇનસ અને આ માઇનસ થઈને પ્લસ. હવે આ બેમાંથી 3 બહાર છે, કાઢી લઈશ. log x plus 1 minus log x plus 3. મેં કીધું બે લોગની બાદબાકી મીન્સ લોગની અંદર ભાગાકાર અને માઇનસ વાળું પદ છેદમાં મુકાય. તો સ્ટુડન્ટ, આ તમારો આન્સર જે આપણે જોઈતો હતો એ રેડી થઈ ગયો. વિડીયો પોઝ કરીને જરા લખી લેશો. સ્ટુડન્ટ, ટેક્સ્ટ બુક કરતાં થોડો આન્સર ડિફરન્ટ લાગે છે ને, તો એની રીઝન એ છે કે આપણે અહીંયા 3x - 3 લઈને દાખલો ગણ્યો છે એટલે. બરાબર, ટેક્સ્ટ બુકમાં 3x - 2 લખ્યું છે અને મેં અહીંયા 3 લખ્યું છે એટલે તમારો આન્સરમાં આપણે અલગ આવી રહ્યો છે. હવે એ ચોપડીની અંદર સહગુણકો સરખાવવાની રીત લખી છે. તો મેં તમને શું કીધું, હું સહગુણકો ત્યારે જ સરખાવીશ કે જ્યારે મારી પાસે કોઈ આવા ઓપ્શન ન હોય ત્યારે. જ્યારે મારી પાસે સુરેખ વિધેય મને દેખાતું હોય તો હું પહેલાં આ રીતનું જ કામ કરીશ કે જેથી કરીને મને થોડાક સહગુણકો મળી જાય
અને પછી બાકીના સહગુણક માટે હું ચલની સહગુણકોને સરખાવીશ. બરાબર, પછી હું સહગુણકોને સરખાવીશ. અમુક સહગુણકો છે એ આર્યા એ અને બી મને આ રીતે મળી જશે અને પછી હું ત્રીજો સહગુણક શોધવો છે, ત્રીજી આ સીની કે એબીસીની કિંમત શોધવી છે, તો એના માટે હું સહગુણકોને સરખાવીને કામ કરીશ. ઓકે, વિડીયો પોઝ કરીને જરા લખી લેશો, પછી આગળ જઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉદાહરણ નંબર 14 ગણી રહ્યા છીએ. હવે જ્યારે પણ તમને આ ઉદાહરણમાં ઉદાહરણ મીન્સ આવા દાખલામાં જ્યારે બધી જ જગ્યાએ x સ્ક્વેર દેખાય હાઉસ અને છેદમાં, તો સૌથી પહેલાં તમે થોડી વાર માટે x સ્ક્વેર બરાબર t અથવા કોઈ ચલ મૂકી દેજો. બરાબર, તો આપણે આ દાખલાની અંદર જે x સ્ક્વેર પ્લસ 1 અને x સ્ક્વેર પ્લસ 4 છે, તો એની અંદર x સ્ક્વેર બરાબર t મૂકીએ. આદેશ નથી લેતા, ખાલી મૂકીએ તો આ બનશે t અપોન t પ્લસ 1 t પ્લસ 4. બરાબર, એટલે આપણો દાખલો ઈઝી થઈ જશે. બરાબર, અને તમને દેખાય છે કે અંશની ઘાત છે એ છેદની ઘાત કરતાં ઓછી જ છે, એટલે આંશિક અપૂર્ણાંકની રીત તમે વાપરી શકવાના છો. ઓકે, તો હવે હું આંશિક અપૂર્ણાંકની રીત વાપરી દઈશ. t અપોન t પ્લસ 1 ઇન્ટુ t પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ a અપોન t પ્લસ 4 1 પ્લસ b અપોન t પ્લસ 4. ઓકે, હવે હું લસા લઈને ઠીક કરી દઈશ. તો હવે સ્ટુડન્ટ લસા આપણને આવડે છે. આ સાઈડે ખાલી t, આની નીચે t પ્લસ 4 નથી એટલે t પ્લસ 4 મૂકીશ. આની નીચે t પ્લસ 1 નથી એટલે હું t પ્લસ 1 મૂકી દઈશ. ટોટલ લસા અમારું આ રહ્યું. બંને સાઈડે લસા ઉડી ગયા. સમજે પડે છે? ઓકે, તો પછી હવે તમને ખબર પડી કે એકવાર હું t બરાબર કેટલા મૂકીશ? -4 મૂકીશ. એકવાર t બરાબર -1 મૂકીશ. તો t બરાબર -4 મૂકીએ તો ડાબી બાજુએ -4 બરાબર, આ તો પદ 0 થઈ જવાનું અને આ b -4 પ્લસ 1, તો -4 બરાબર -3, -4 પ્લસ 1 એટલે -3b, તો b બરાબર -4/-3, તો b ની કિંમત 4/3. એવી રીતે t બરાબર -1 મૂકીએ તો શું થાય? અહીંયા મૂકો -1, તો આ પદ 0 થઈ જશે. ખબર પડી ને કે આ કઈ કિંમત મુકાય છે? આ t પ્લસ 1 બરાબર 0, તો t બરાબર -1. હું -1 મૂકીશ તો આ પદ મારું 0 થઈ જવાનું. ઓકે, તો આ સાઈડે t ની કિંમત બરાબર -1, આ સાઈડે b વાળું પદ તો 0 છે, તો અહીંયા -1 પ્લસ 4. સો -1 બરાબર -1 પર પ્લસ 4 એટલે 3a, તો a ની કિંમત થઈ ગઈ -1/3. આવી ગઈ. એનો મતલબ કે આ જે મારો t હતો, t અપોન t પ્લસ 1 અને t પ્લસ 4, એને હું a બરાબર કેટલા મૂકવાના? -1/3 અપોન t પ્લસ 1 પ્લસ b બરાબર કેટલા હતા? 4/3 અપોન t પ્લસ 4 લખી શકીશ. હવે મેં તમને શું કીધું? આપણે થોડી વાર માટે જ મૂકવાના છે ને, એટલે ફરીથી t ની જગ્યાએ x સ્ક્વેર મૂકી દઈએ. તો આ થઈ ગયું x સ્ક્વેર પ્લસ 1 x સ્ક્વેર પ્લસ 4 બરાબર -1/3. અહીંયા લખી નાખીએ 1 અપોન x સ્ક્વેર પ્લસ 1, -1/3 ને મેં સાઈડ પર દઈ દીધા, 4/3 1 upon x square plus 4. -1/3 and this one is 4/3. ઓકે, અને હવે હું એનું સંકલન કરી દઈશ. સો સંકલન ઓફ x square upon x square plus 1 x square plus 4 dx બરાબર -1/3 આઉટસાઇડ
એક્સ સ્ક્વેર પ્લસ 1નું સંકલન પ્લસ 4/3 આઉટસાઇડ. આ શું છે? 4 છે. એક્સ સ્ક્વેર પ્લસ 4નું સંકલન. બરાબર. આ શું છે? 1/x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. અને આ પણ એવું જ દેખાય છે 1/x સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર dx. કોનું વિકલન દેખાય છે? દેખાય છે ને 1/આ જે 2 અને 1 છે એને થોડી વાર માટે 1 સમજુ તો 1/1 પ્લસ x સ્ક્વેર. કોનું વિકલન કરવાથી મળે છે? tan ઇનવર્સ x નું ને. તો આ tan ઇનવર્સ x ની ફોર્મ્યુલા છે. tan ઇનવર્સ x ની ફોર્મ્યુલા શું છે? 1/a tan ઇનવર્સ x by a. 1/x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર બરાબર 1/a. a કેટલો છે? 1. tan ઇનવર્સ x by a. a બરાબર 1. અહીંયા 1 છે. પ્લસ 4/3 1/a. a કેટલો છે? 2. tan ઇનવર્સ x by a પ્લસ c. તો સ્ટુડન્ટ અહીંયા આપણે બરાબર આ 4 છે અને 2 નો સ્ક્વેર લખી દીધો અને તમારો આન્સર રેડી થઈ ગયો. -1/3 tan ઇનવર્સ x પ્લસ 2/3 tan ઇનવર્સ x by 2 પ્લસ c. ધીસ ઇઝ મારો આન્સર રેડી થઈ ગયો. બરાબર. tan ઇનવર્સ x by -1/3 tan ઇનવર્સ x પ્લસ 2/3 x by 2 પ્લસ c. તો આ જ્યારે પણ સ્ટુડન્ટ આપણને દાખલામાં x સ્ક્વેર દેખાય બધી જ જગ્યાએ તો તમે x સ્ક્વેરને થોડી વાર માટે t મૂકી દો અને પછી આંશિક અપૂર્ણાંકની રીત વાપરીને અચળ શોધી નાખો a b c અને ફરીથી x સ્ક્વેર નાખી દો. આપણે અહીંયા આદેશ નથી લીધો, વિકલન નથી કર્યું, સિમ્પલ થોડી વાર માટે કોઈક બીજો ચલ મૂકી દીધો છે. તો સ્ટુડન્ટ વિડીયો પોઝ કરીને કોપી કરી લેશું. વિદ્યાર્થી મિત્રો, આ ઉદાહરણ નંબર 15 ગણી રહ્યા છીએ. હવે આ 15 ઉદાહરણની અંદર એક્સ વાય કશું આપેલું નથી પણ કોસ અને સાઇન લખેલું છે. તો સ્ટુડન્ટ આપણને આમ તરત દેખાઈ આવે છે કે આ બધી જગ્યાએ સાઇન ને છે પણ આ કોસ ફાઈ લખ્યું છે. તો કોસ ફાઈ કોનું વિકલન કરવાથી મળે? ખબર ને? કોનું વિકલન કરવાથી મળે? તો કે સાઇનનું. બરાબર. તો સાઇન ફાઈ આદેશ લઈ લઈશ અને સાઇન ફાઈનું વિકલન કોસ ફાઈ કરીને આ કોસ ફાઈ નીકળી જશે. બરાબર. તો સ્ટુડન્ટ પણ એ તો અહીંયા સાઇન ફાઈની જગ્યાએ મારે મુકાઈ જશે ટી, અહીંયા ટી મુકાઈ જશે પણ આ છે કોસ સ્ક્વેર ફાઈ. તો કોસ સ્ક્વેર ફાઈને આપણે શું લખશું? તો કે સાઇન સ્ક્વેર ફાઈ પ્લસ કોસ સ્ક્વેર ફાઈ બરાબર 1 થાય. તો કોસ સ્ક્વેર ફાઈ બરાબર શું લખાશે? 1 માઇનસ સાઇન સ્ક્વેર ફાઈ. તો આ દાખલાની અંદર પહેલા હું જરા અને સાઇનમાં બાકી છે બધું એને સાઇનમાં ફેરવી નાખું અને પછી હું આદેશ લઉં કે જેથી કરીને મારું કામ ઇઝી થઈ જાય. 1 માઇનસ સાઇન સ્ક્વેર ફાઈ -4 સાઇન ફાઈ. ઓકે. તો કોસ સ્ક્વેર ફાઈને હું શું લખી નાખીશ? 1 માઇનસ સાઇન સ્ક્વેર ફાઈ. હવે હું આદેશ લઈ લઈશ. તમારે ઠીક કરવું હોય તો પહેલા ઠીક કરી લઈએ. તો કે 3 સાઇન ફાઈ -2 કોસ ફાઈ ડી ફાઈ અપોન 4 પછી આ -1 એટલે 4 માંથી 1 ગયો એટલે 3 માઇનસ પ્લસ સાઇન સ્ક્વેર ફાઈ -4 સાઇન ફાઈ. અન્ડરસ્ટુડ? 4 અને બ્રેકેટને ઓપન કરો. બહાર માઇનસ નિશાની હોય ત્યારે કેરફુલ રહેવું પડે, નહીં તો જવાબ ખોટો થઈ જાય. એટલે આ માઇનસ નિશાની છે એટલે આ -1 4 - 1 એટલે 3 માઇનસ પ્લસ સાઇન સ્ક્વેર ફાઈ. ઓકે. હવે હું આદેશ લઈ લઈશ તો કે સાઇન ફાઈ બરાબર ટી. આદેશ લેતા અત્યારે આપણે આદેશ લઈ રહ્યા છીએ કેમ કે મને ખબર પડી ગઈ કે સાઇન ફાઈનું વિકલન કરીએ તો કોસ ફાઈ આવે અને આ કોસ ફાઈ અહીંથી ઉડી જશે. તો સાઇન ફાઈનું વિકલન કોસ ફાઈ ડી ફાઈ બરાબર ટી નું વિકલન 1 × dt. બરાબર.
ડાબી બાજુ જે વિકલન કર્યું એ ફાઈના સાપેક્ષ કર્યું, આ સાઈડે વિકલન કર્યું એ ટીના સાપેક્ષ કર્યું, આ સાઈડે ડી ફાઈ લખ્યું, આ બાજુ ડી ટી લખ્યું. તો તમારો સ્ટુડન્ટ આઈ ફેરવાઈ ગયો. 3 sin phi એટલે t માઇનસ 2 અપોન cos phi d phi ની જગ્યાએ dt લખાઈ ગયું છેદમાં 4 અહીંયા લખવાનું છે ને સ્ટુડન્ટ. 3 sin phi ની જગ્યાએ t મુકાયો, 3t minus 2 cos phi d phi એટલે dt. 3 sin phi ની જગ્યાએ t મૂકે એટલે t સ્ક્વેર minus 4t. તો આને ઠીક કરીને લખું તો કંઈક આવું દેખાય, 3t minus 2 upon t સ્ક્વેર minus 4t plus 3. પ્રથમ પદ, મધ્યમ પદ અને તૃતીય પદ. હવે સ્ટુડન્ટ તમને આ જોઈને તો પેલું એક્સરસાઇઝ 7.4 મગજમાં આવે છે ને કે લિનિયર સુરેખ અને છેદમાં દ્વિઘાત હોય તો આપણે શું કરીએ છીએ, a ઇન્ટુ છેદનું વિકલિત પ્લસ b. તો એ રીતે પણ દાખલો ગણી શકાય. પણ અત્યારે આપણે આંશિક અપૂર્ણાંકની રીત ભણી રહ્યા છીએ. તો સ્ટુડન્ટ આ જે છે એને આ છે phi છે, phi. તો phi minus 1 એટલે 4. તો આ છે 4, અહીંયા હશે 4. ચોપડીમાં phi લખેલું છે 5. તો 5 minus 1 બરાબર. તો સ્ટુડન્ટ હવે આને ફેક્ટર બનાવીએ, t સ્ક્વેર minus 4t plus 4. હવે જેને આવડે છે એ તો ડાયરેક્ટલી ફેક્ટર બનાવી દેશે, જેને ન ફાવે એને આપણે બનાવીએ તો t સ્ક્વેર 2 2 4 minus 2t plus 4, 2 દુ 4 અને મને જોઈએ છે -4 એટલે -2 એટલે -4. તો t -2, આમાં -2 t માઇનસ પ્લસ -2. તો t -2 into t -2, so t -2 નો વર્ગ. તો 3t -2 upon t -2 નો વર્ગ. અત્યારે સ્ટુડન્ટ મારો ઉદ્દેશ્ય જે આ છે કે હું તમને આંશિક અપૂર્ણાંકની રીત શીખવાડવા માંગુ છું. ઓકે, તો હવે શું કરીશું, આ 3t minus 4 2 upon t minus 2 નો સ્ક્વેર. હવે ઓબ્વિયસલી અંશની ઘાત છેદની ઘાત કરતા ઓછી જ છે એટલે ઉચિત સમય વિધેય છે. હવે નીચેનું જે આ વિધેય છે ને એ જો આવૃત છે, t -2 બે વખત છે અને બે વખત હોય તો આપણે શું કરીએ છીએ, એક વાર t -2 લખીએ છીએ, બીજી વાર t -2 નો વર્ગ લખીએ છીએ. ઠીક છે. હવે લસા મારો શું આવ્યો, જેને ડાયરેક્ટલી ફાવતું હોય ડાયરેક્ટલી ગણે, નહીં તો એક સ્ટેપ વધારે લખીને આનો લસા એટલે t -2 એની મેક્સિમમ ઘાત લેવાની. અહીંયા પણ t -2 છે, અહીંયા પણ t -2 છે, મહત્તમ ઘાત લેવાની. અહીંયા 1 છે ને અહીંયા 2 છે એટલે અહીંયા t -2 નો વર્ગ. હવે આની નીચે એક જ t -2 છે તો હું ઉપર નીચે બીજા t -2 થી મલ્ટીપ્લાય કરીશ, એટલે કે અહીંયા હું t -2 થી મલ્ટીપ્લાય કરીશ. અહીંયા આની નીચે t -2 નો વર્ગ છે જ એટલે હું લખતી નથી અને આ બંને ઉડી જશે. હવે આ દાખલામાં સ્ટુડન્ટ હું તમને શીખવાડી રહી છું સહગુણકો. અત્યારે જે હું દાખલા 2 ગણીશ એમાં હું સહગુણકો સરખાવવાની રીત બતાવીશ, ચલના સહગુણકો. ઓકે, તો આ છે 3t -2, આને લખી નાખીશ at -2a plus b. બરાબર. અત્યારે હું મેથડ બતાવી રહી છું એ ચલ એટલે કે t સ્ક્વેર એવું હોય એના સહગુણકો સરખાવવાની મેથડ બતાવી રહી છું. ઓકે, તો આની અંદર પહેલું t ના સહગુણકો સરખાવીએ. સરખાવતા હવે આ સાઈડે t નો સહગુણક છે 3, આ સાઈડે t નો સહગુણક છે a, તો a બરાબર 3 આવી ગયું. બરાબર. સહગુણકો સરખાવીને પણ તમે દાખલો ગણી શકો.
ઓકે, હવે અચળ પદ સરખાવીએ. અચળ પદ આ સાઈડે અચળ પદ શું છે? -2. અચળ પદ એટલે શું કે કોઈ પણ ચલ સાથે એનો ગુણાકાર ન હોય, એની સાથે x² કશું બી ન હોય. અહીંયા પણ આ -2 એની સાથે x² કશું છે નહીં, એટલે મીન્સ t કે t². આ b ની સાથે પણ કશું નથી, તો -2 બરાબર -2 a બરાબર કેટલા છે? 3 પ્લસ b. તો તમારા b ની કિંમત રેડી થઈ ગઈ. -2 આ બાજુ જતા રહે તો 6 -6 બચે એટલે +6. તો b ની કિંમત કેટલી થઈ? 4. તો તમે આ રીતે સહગુણકો પહેલા બધું છૂટું પાડી દો, પછી બંને સાઈડે x² હોય તો x² ના સહગુણકો સરખાવો, પછી x ના સરખાવો, પછી અચળ પદના સરખાવો, અને પછી કિંમત શોધો તો પણ ચાલે. અને મારી તો સલાહ એ જ છે કે જ્યારે તમને આવું સુરેખ ફોર્મ દેખાય તો એક તો તમારે આ રીતે ગોતી જ લેવાનું. અહીંયા આ દાખલામાં t બરાબર 2 મૂકી જ દેવાતા પહેલા, તો t બરાબર 2 મૂકો જ નહીં એટલે તમને b મળી જાત ડાયરેક્ટલી. અને પછી તમે સહગુણક સરખાવો. અગર પછી આપણે કામ ન હોય તો સહગુણક સરખાવો, અથવા તો t બરાબર 0 બંને સાઈડ મૂકી દો તો પણ તમારો આન્સર આવી જાય. ઓકે, તો આ મેં તમને સહગુણક વાળી મેથડ બતાવી. તો b બરાબર તમારા આવ્યા છે એ 4 અને a બરાબર આવ્યા છે 3. બરાબર, તો ચલો હવે આગળ ગણીએ. અને તેથી મારી પાસે આ જે મારું ઇન્ટિગ્રેશન છે એ 3t - 2 અપોન t - 2 નો વર્ગ dt બરાબર a ની જગ્યાએ કેટલા મૂક્યા છે? તો કે 3. અહીંથી કામ કરવાનું. a ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 3. 3 ની છેદમાં t - 2 પ્લસ b બરાબર કેટલા છે? 4. 4 ના છેદમાં t - 2 નો વર્ગ. 4 ના છેદમાં t - 2 નો વર્ગ dt. હવે મેં તમને કીધું છે કે જ્યારે t ની 1 ઘાત હોય તો આપણા ઓરિજિનલ ફંક્શન, ઓરિજિનલ જે સંકલન છે એ વાપરવાનું. તો આ કંઈ t ની ઉપર 1 ઘાત છે એટલે 1/t છે. તો 1/t નું સંકલન log mod t - 2 પ્લસ, હવે આ t ની અંદર તો t ની 1 ઘાત છે એટલે આ 1/x² દેખાય છે. અને 1/x² નું સંકલન શું કરીએ? તો કે x⁻² નું સંકલન. એટલે અહીંયા શું થશે? t - 2 ની ઉપર -2 નું સંકલન. બરાબર, અહીંયા t નો સહગુણક 1 છે એટલે કશું મૂકવાની જરૂર પડી નહીં. 3 log t - 2 પ્લસ 4. અહીંયા શું થશે? તો કે t - 2 ની ઉપર -2 પ્લસ 1 અપોન -2 પ્લસ 1 પ્લસ c. બરાબર, t ની ઉપર હવે હું અહીંયા લખી દઈશ. તો તમારી પાસે આવશે 3 log t - 2. અહીંયા ઠીક કરીએ. t - 2 -2 પ્લસ 1 એટલે -1 અને -1 ઘાતને છેદમાં લઈ જઈએ એટલે થઈ જશે 1/t - 2. હવે અહીંયા -2 છેદમાં -2 પ્લસ 1 છેદમાં શું છે? -2 પ્લસ 1 અને -2 પ્લસ 1 એટલે -1. બરાબર, આ માઇનસ અને આ પ્લસ થઈને અહીંયા થઈ જશે -4. ઉપર 4 છે. બરાબર, તો 4 into 1/t - 2 પ્લસ c. હવે આપણે t ની કિંમત નાખી દઈએ. t શું હતો? sin 5. આવું નાખવાનું ભૂલાય નહીં. -4/sin 5 - 2 પ્લસ c. તો આ સ્ટુડન્ટ તમારો આન્સર રેડી થઈ ગયો. 3 log 2 - sin 5. તમારી ટેક્સ્ટ બુકમાં લખ્યું છે 2 - sin 5. કેવી રીતે લખ્યું છે બતાવો. આ બરાબર છે. t - 2 એટલે sin 5 - 2. ઓકે, અને માનાંક બનાવ્યો છે એટલે કે ઓલવેઝ પોઝિટિવ આન્સર આવે. 4/sin 5 - 2 પ્લસ c. હવે ચોપડીમાં શું કર્યું છે કે આ રીતે, કે મને ખબર છે કે સાઇન નો વિસ્તાર હંમેશા -1 નીચે -1 ને ઉપર +1, -1 અને +1 ની વચ્ચે હોય. અને આ શું છે? 2 છે. તો -1 અને +1 ની વચ્ચેનો કોઈ નંબર -2 કરે તો નેગેટિવ આન્સર આવે. તો એમણે શું કર્યું કે પોઝિટિવ આન્સર લાવવા માટે
2 માઇનસ સાઇન 5 લખી દીધું. અહીંયા માનાંક લખવાનો ઉદ્દેશ્ય જ શું હતો કે આન્સર પોઝિટિવ આવે. અહીંયા નેગેટિવ આન્સર આવે ને આપણે શું કરીએ છીએ, એક્સ અગર માનાંકમાં એક્સ બરાબર એક્સ, જો એક્સ પોઝિટિવ હોય તો સીધો કોપી થાય, અને એક્સ નેગેટિવ હોય તો આપણે શું લગાવ્યા, માઇનસ એક્સ લગાવીએ. તો અહીંયા આનો જવાબ કેવો દેખાવાનો છે, નેગેટિવ દેખાવાનો છે. બરાબર, સાઇન 5 માઇનસ 2 નો જવાબ નેગેટિવ દેખાવાનો છે. કેમ નેગેટિવ દેખાવાનો છે? કેમ કે સાઇન 5 ની કિંમત -1 અને +1 ની 1 અથવા એની વચ્ચે જ હોય. તો આનો જવાબ નેગેટિવ દેખાવાનો છે. તો હું હવે માનાંક ઘટાડું તો બહાર નિશાની મારે માઇનસની મૂકવી પડે. સાઇન 5 માઇનસ 2 અને માઇનસ અંદર ગુણી લઉં તો 2 માઇનસ સાઇન 5. એટલે ચોપડીમાં માનાંક હટાવી દીધો છે, એટલે આવું લખેલું છે. -4 અપોન સાઇન 5 માઇનસ 2 પ્લસ સી. આ તમારો જવાબ રેડી થઈ ગયો. વિડીયો પોઝ કરીને સ્ટુડન્ટ કોપી કરી લેશો. સ્ટુડન્ટ, હવે આ લાસ્ટ ઉદાહરણ છે તમારી આ આંશિક અપૂર્ણાંકની રીતનું. તો હવે આ ઉદાહરણ જોઈ લઈએ. તમે જોઈ શકો કે ઉપર અંશમાં ચલની ઘાત છે એ 2 છે, બરાબર. નીચે છે પણ ચલની ટોટલ ઘાત છે એ 3 છે. એટલે કે અંશની ઘાત છેદની ઘાત કરતાં નાની છે, અને તેથી હું આંશિક અપૂર્ણાંકની રીત વાપરી શકીશ. તો હું એને આંશિક અપૂર્ણાંકની રીત વાપરવા માટે આપણે જે કોઠો બનાવ્યો હતો એ કોઠા પરથી જ આ કામ આપણે કરવાના છીએ. તો કે તમે જોઈ શકો કે આ છે સુરેખ વિધેય x+2, અને જો સુરેખ વિધેય હોય તો એ જ એક જ નંબર અચળ લખી દેવાનું a અપોન x+2, પ્લસ આ જે વિધેય છે એ કેવું છે દ્વિઘાત. અને દ્વિઘાત વિધેય હોય તો આપણો ઉદ્દેશ્ય જ છે કે એનું વિકલન સેટ કરવાનું છે છેદનું. તો મારે ઉપર લખવાનું bx પ્લસ c, બરાબર. x² + 1 ની જગ્યાએ bx + c લખવાનું. અગર મારી પાસે સુરેખ અવયવ હોય તો એ જ લખવાનું, અને દ્વિઘાત અવયવ હોય તો bx + c લખવાનું, બરાબર. બે દ્વિઘાત અવયવ હોય તો એક વાર bx + c, ત્રીજી વાર dx + e, એવી રીતે 2 વખત લખવું પડે. ઓકે, તો હવે હું આનો લસા લઈ લઈશ. તો x+2, જેને ડાયરેક્ટ ફાવે સ્ટુડન્ટ એ ડાયરેક્ટ ગણે. આ સાઈડે પણ લસા આવશે x+2 અને x² + 1. ઉપર છે x² + x + 1. હવે અહીંયા આના છેદમાં આ નથી તો હું આને ગુણી દઈશ, પ્લસ bx + c. આના છેદમાં x+2 નથી તો એને હું આના વડે ગુણી દઈશ. સમજ પડી? આના છેદની અંદર a ની છેદમાં x² + 1 નથી એટલે x² + 1 વડે ગુણીશ. bx + c ના છેદમાં x+2 નથી એટલે એના વડે ગુણીશ. હવે આ લસા અને આ લસા ઉડી જશે. સો x² + x + 1 = અત્યારે સ્ટુડન્ટ હું તમને મેથડ બનાવી રહી છું, એ બંને સાઈડે ચલના સહગુણકો સરખાવવાની મેથડ બતાવું છું. પણ જનરલી હું શું ઈચ્છું કે આની અંદર એક અવયવ સુરેખ છે એટલે x+2 = 0, એટલે x = -2 પહેલાથી મૂકી દેશો. અને x = -2 તમે મૂકશો ને તો તમારી પાસે એક ચલની કિંમત આવીને ઊભી રહે, બરાબર. તો ચાલો અહીંયા બી x = -2 મૂકો ને તો આ હટી જશે અને ચલ a ની કિંમત આવીને ઊભી રહે. પણ અત્યારે હું તમને સહગુણકો સરખાવવાની મેથડ બતાવું છું. તો અહીંયા જો a ની સાથે ગુણો એટલે ax², a ની સાથે 1 ને ગુણો તો a, પ્લસ bx ની સાથે x ને ગુણો એટલે bx², bx ની સાથે 2 ને ગુણો તો 2bx, c ની સાથે x ને ગુણો તો cx, અને c ની સાથે 2 ને ગુણો તો 2c. ખબર પડી? bx * x bx², bx * 2 * bx, c * x is cx, 2 * c is 2c. ઓકે, તો હવે મારે સરખાવવાના છે x² ના સહગુણકો. x² ના સહગુણકો સરખાવતા તો કે આ સાઈડે x² ની સાથે ગુણાયેલું શું છે? 1 છે. x² ની સાથે ગુણાયેલું શું છે? 1 છે.
આ સાઈડે x સ્ક્વેરની સાથે ગુણાયેલું શું છે a, પછી આ અહીંયા x સ્ક્વેરની સાથે શું ગુણાયેલું છે તો કે b, અને વચ્ચે પત્તાની નિશાની તો a પ્લસ b. બીજું કોઈ x સ્ક્વેર વાળું પદ છે નહીં. એક તો આ x સ્ક્વેર, આ x સ્ક્વેર, તો આનો a વત્તા b. ક્લિયર? ઓકે. હવે હું શું કરી x ના સહગુણકો સરખાવતા, તો આ તમારું એક સમીકરણ રેડી થઈ ગયું. x ના સહગુણકો સરખાવતા. આ સાઈડે x નો સહગુણક તમને દેખાય છે 1 છે. આ સાઈડે x ક્યાં છે તો કે અહીંયા છે. શું લખેલું છે 2b. અહીંયા પણ x છે. શું લખેલું છે વચ્ચે વત્તાની નિશાની અને c, તો 2b plus c. સમજમાં આવે છે? તમારે x કોમન કાઢીને 2b plus c લખવું હોય તો લખી શકો, પણ ડાયરેક્ટલી એટલું લાંબુ કરવા કેમ જોઈએ? x નો સહગુણક આગળ શું છે પ્લસ 2b, હાર્યા. x નો સહગુણક આગળ શું છે પ્લસ c, લખી દીધો. તો આ તમારું બીજું સમીકરણ. હવે સ્ટુડન્ટ, મારી પાસે 3 અચળ છે તો મારે 3 સમીકરણ તો જોઈશે જ ભાઈ. 2 સમીકરણથી હું ઉકેલ નહીં મેળવી શકું. 3 અજ્ઞાત હોય તો મને 3 સમીકરણ જોઈએ. તો ત્રીજું સમીકરણ, હવે અચળ પદ સરખાવો. તો હવે આનું અચળ પદ અહીંયા શું છે 1. આ સાઈડે અચળ મીન્સ કે જ્યાં x સ્ક્વેર નથી ગુણેલો, x નથી ગુણેલો એ, તો અહીંયા છે a. અહીંયા બધી જગ્યાએ x છે, અહીંયા છે 2c. સો a plus 2c is equal to 1. હવે આ તમારે 3 સમીકરણને ઉકેલવા રહ્યા છે ને. થોડું અઘરું કામ થઈ ગયું ને. હવે આ 3 નો ઉકેલ શોધવા માટે હવે 3 સમીકરણ છે, બરાબર. આ છે b અને c માં, આ a અને c માં, અને આ છે a અને b માં. એટલે કોઈ પણ બે ચલમાં મારે ફેરવવું રહ્યું ને, તો ચાલો હું કંઈ કદાચ આમાંથી b ની કિંમત ઉઠાવી લઉં, બરાબર. b ની કિંમત શું બનશે 1 minus a, અને આ જે b બરાબર 1 minus a હું આ સમીકરણમાં મૂકી દઉં. 1 is equal to 2b plus c. 1 is equal to 2. b is 1 minus a plus c. તો 1 is equal to 2 minus 2a plus c. બરાબર. તો પછી તમારી પાસે શું આવ્યું minus 2a plus c બરાબર શું થશે? નહીં તો એ વારો આ 2a ને આ બાજુ લઈ લો, 2a, c ને આ બાજુ લઈ લો, minus c બરાબર 2 minus 1 એટલે 1. ફરીથી બોલું, બરાબર. આ થોડું ઝંઝટનું કામ થઈ ગયું. આટલા 3 સમીકરણ અને ઉકેલ શોધો, ક્યાંક મિસ્ટેક આવી જાય, આપણે એક્ઝામમાં વધારે વર્ક હોય તો ધ બેસ્ટ વે આવું પાછળથી કરવાના તો છે ખરા, પણ એક અવયવ તમને અહીંયાથી મળી જશે. એની કિંમત x બરાબર -2 મૂકશો ને તો અહીંયાથી -2 નો વર્ગ એટલે 4 ને 5, બરાબર. પછી અહીંયા બી 4 ને 2 એમાં 4 -2 + 1 કરીને એની કિંમત તમને મળી જશે. હવે એની કિંમત મળી ગઈ ને પછી તમે સહગુણકો સરખાવો તો તમને b શોધવામાં ઈઝી પડી જવાનો. પડવાનો કે નહીં પડવાનો? બરાબર. આ તમને બતાવું ખરી 2a - c કેવી રીતે કર્યું, તો કે આમાંથી b ની કિંમત 1 - a મૂકી દીધું. તો આપણી પાસે શું છે 1 is equal to 2b plus c. સો 1 minus a, તો 2 minus 2a plus c. તો 2a ને આ બાજુ લઈ લઈએ, તો 2a, c ને આ બાજુ લઈ લો minus c, અને 2 minus 1 is 1. તો 2a minus c બરાબર 1, અને અહીંયા શું હતું a plus 2c બરાબર 1, બરાબર. તો આને આ 2a minus c બરાબર 1, તો આને હું 2 વડે ગુણી દઉં તો આ થઈ ગયું 4a minus 2c બરાબર 2, અને આને કટ કરીએ તો 5a બરાબર 3, તો a બરાબર 3/5. તમારો પહેલો ઘટક અત્યારે શોધાઈને રહ્યો. એના કરતાં ધ બેસ્ટ વે એક અવયવ ત્યાંથી કરો એટલે એક થિંગ તમારી આવી ગઈ, બાકીનું કામ તમારું ઇઝી થઈ જશે. તો એ તમારો આવી ગયો. હવે એ આવી ગયો તો બી પણ મળી જશે 1 - 3/5. 1 minus a છે ને, 1 minus a, તો 1 minus 3/5. તો 5 × 5 માંથી 3 ગયા એટલે 2/5. સો b ની કિંમત આવી 2/5. હવે આની અંદર કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ, બરાબર. એ તો આપણે 3/5 આમાં મૂકી દો,
કે કોઈ પણ એકમાં કે 1 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 2c, 1 ઇઝ ઇક્વલ ટુ a ની જગ્યાએ 3/5 પ્લસ 2c, તો 2c બરાબર શું થઈ ગયા 1 માઇનસ 3/5. સો લસા લઈએ તો 2c બરાબર 2/5, તો c બરાબર 1/5. તો c નો જે આન્સર છે 1/5, b નો આન્સર આવ્યો તમારો 2/5 અને a નો આન્સર આવ્યો 3/5. તો આ થોડું ટફ પડી જાય. તો મારી તો ઈચ્છા છે કે જ્યારે સુરેખ વિધેય હોય ને ફંક્શન સુરેખ અવયવ, તો હું એને 0 બનાવીને x પ્લસ 2 બરાબર 0, તો x બરાબર -2 મૂકીને મને એક અચળ મને મળી જશે. તો ભાઈ સ્ટુડન્ટ, હવે મારી પાસે અહીંયા જવાબ રેડી થઈ ગયા છે. જરા હું એને લખી દઈશ. તમને આ રીતે ગણવું હોય તો ગણી શકો, પણ બધા અચળ શોધવા માટે આ રીત નહીં વાપરશો, છે ને. પરેશાન થવું પડશે, ક્યાંક આન્સર આવ્યો નહીં આવ્યો તો પ્રોબ્લેમ થઈ જશે. તો તમારી પાસે a નો આન્સર આવ્યો છે 3/5, b નો આન્સર આવ્યો છે 2/5 અને c નો આન્સર આવ્યો છે 1/5. ઓકે, હવે હું દાખલો ગણી લઈશ. તો સ્ટુડન્ટ, હવે આગળ દાખલો ગણીએ. Therefore, x² plus x plus 1 upon x plus 2 into x² plus 1 dx બરાબર a કેટલો આવ્યો 3/5 upon x plus 2 plus dx પ્લસ અહીંયા bx plus c, b કેટલો છે 2/5x, b ની જગ્યાએ 2/5 પ્લસ c ની જગ્યાએ 1/5 અપોન x² પ્લસ 1 dx બરાબર. a ની જગ્યાએ મૂકી દીધો, b ની જગ્યાએ મૂકી દીધો, c ની જગ્યાએ મૂકી દીધો. હવે આનું સંકલન તો મને આવડે 3/5 1 અપોન x પ્લસ 2. હવે સ્ટુડન્ટ, અહીંયા મારે આવું bx પ્લસ c લખવાનો મારો ઈરાદો જ એ હતો કે હું છેદનું વિકલન અંશમાં સેટ કરું. હવે x² નું વિકલન શું થાય 2x થાય ને. તો સ્ટુડન્ટ, આ મારી પાસે છે x, આ શું છે 2x, 2/5x છે ને, 2/5x. તો 1/5 સાઈડ પર લખું, 2x અપોન x² પ્લસ 1 છૂટું પાડી દેવાનું અને પ્લસ 1/5 અપોન x² પ્લસ 1 બરાબર. x² પ્લસ 1 નું વિકલન શું થાય 2x થવાનું. તો એ મને જોઈએ છે x જ, તો x વાળો પાર્ટ જ ઉઠાવીને ત્યાં મૂકવાનો, બાકીનું છે અચળ એ અલગ લઈ લેવાનું અને બંનેના છેદમાં x² પ્લસ 1 લખી દીધા. 2/5x એટલે 1/5 સાઈડ પર મૂક્યા. આ છે 2x અપોન x² પ્લસ 1 પ્લસ 1/5 x² પ્લસ 1. હવે 3/5. હવે આ શું છે સુરેખ અવયવ છે એટલે એનું સંકલન આપણું જે ઓર્ડિનરી સૂત્ર છે એ પ્રમાણે જ થવાનું છે. 1 અપોન x નું સંકલન log mod x પ્લસ 2 અને x નો સહગુણક છેદમાં પ્લસ 1/5. હવે આનું આ વિકલન ઉપર છે. હવે તમને આવડે છે ને f' અપોન fx, ડાયરેક્ટલી રૂલ વાપરવાનો. હવે f' અપોન fx મીન્સ વોટ log x² પ્લસ 1. f' અપોન fx બરાબર log માનાંકમાં fx, fx મીન્સ નીચે વાળો, f' અપોન fx. ઉપર વિકલન અને નીચે ફંક્શન હોય તો એનો આન્સર આવે log માનાંકમાં fx પ્લસ 1/5 1 અપોન x² પ્લસ 1 1 અપોન 1 પ્લસ x². કોનું વિકલન કરવાથી મળે છે tan ઇનવર્સ x, તો ડાયરેક્ટલી tan ઇનવર્સ x પ્લસ c. ઓકે, 1/a tan ઇનવર્સ x બાય a. પણ અહીંયા એ શું છે તો કે 1 નો વર્ગ લખેલો છે, તો 1/1 tan ઇનવર્સ x બાય 1. ઓકે, પ્લસ c. તો આ તમારો સ્ટુડન્ટ આન્સર રેડી થઈ ગયો 3/5 log x પ્લસ 2 પ્લસ 1/5 log x² પ્લસ 1 પ્લસ 1/5 tan ઇનવર્સ x પ્લસ c. તો આઈ હોપ કે સ્ટુડન્ટ તમને આંશિક અપૂર્ણાંકની રીતનો થોડો ખ્યાલ આવ્યો હશે. જે મેં ટેબલ આપણે સૌથી પહેલાં લખ્યું છે એ પહેલાં સમજીને યાદ રાખવું કે સુરેખ વિધેય હોય
તો ઉપર સિર્ફ અચળ એ આવે. જો દ્વિઘાત વિધેય હોય તો bx પ્લસ c લખશું, અને આવૃત વિધેય હોય તો આપણે એકમાં x પ્લસ 2 મૂક્યો, બીજામાં x પ્લસ 2 નો વર્ગ, પણ ઉપર સુરેખ. બરાબર. તો સ્ટુડન્ટ આપણે આટલું આજે ભણ્યા. નેક્સ્ટ પીરિયડમાં આપણે એક્સરસાઇઝ 7.5 ગણવાના છીએ. તો અત્યારે જે આપણે અલગ અલગ ટ્રીક બધી જોઈ લીધી, તમે એને ફરીથી રિવાઇઝ કરજો, અને છતાં પણ તમને ડાઉટ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં લખશો. હું નેક્સ્ટ લેક્ચરમાં તમને ફરીથી સમજાવી દઈશ, અને નેક્સ્ટ સેશનમાં આપણે એક્સરસાઇઝ 7.5 શરૂ કરવાના છીએ. સ્ટુડન્ટ, તમને જો વિડીયો પસંદ આવ્યો હોય, એટલે કે તમને આજે ભણાવ્યું ખરેખર સમજમાં આવ્યું હોય, તો તમે લાઈક કરશો. સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને વધારેમાં વધારે સ્ટુડન્ટને આનો લાભ મળે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ. હેવ અ નાઇસ ડે. એન્જોય. બાય બાય.